જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શિયાળામાં બનતી હેલ્ધી રેસિપીમાંની એક એટલે કે બીટના લાડુ અને બીટની બરફી. તો આ રેસિપીને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોશો. તો ચાલો જોઈ લઈએ. તો ચાલો આજની નવી રેસિપી શરૂ કરીએ. બીટનો હલવો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ બીટને ધોઈને લીધેલા છે. હવે એને છોલી અને એનું છીણ કરી લઈશું. આ તૈયાર થઈ ગયું છે આપણું આ બીટનું છીણ. તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. ગેસ ઉપર મેં કઢાઈને ગરમ કરવા મૂકી છે. હવે એમાં આપણે કરીશું 2 ચમચી જેટલું ઘી. આવી 2 ચમચી ભરી અને ઘી કરીશું. હવે આની અંદર કરીશું આ બીટનું છીણ. હવે એને આપણે હલાવતા રહીશું. હવે અહીંયા આપણું આ બીટ ઘીની સાથે શેકાઈ ગયું છે. તો એને લગભગ મારે 7 મિનિટ જેવું થયું છે. તો એની ક્વોન્ટિટી પણ જુઓ તમે, ઓછી થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર કરીશું દૂધ. તો 500 ગ્રામ બીટનું આપણે છીણ લીધું છે, તો લગભગ 500 ગ્રામ જેટલું દૂધ કરવાનું. હવે દૂધને આપણે એની સાથે હલાવતા રહીશું. હવે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે અહીંયા દૂધને બળતા લગભગ 10 મિનિટ થઈ ગઈ છે. આપણું બધું દૂધ અહીંયા બળી ગયું છે. તો હવે આપણે એની અંદર આ 1 મોટી ચમચી ભરી અને મલાઈ કરી દઈશું. અહીંયા મલાઈ તમારે થોડી વધારે કરવી હોય તો કરી શકાય, પણ અહીંયા હું હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું. હવે અહીંયા બીટ, દૂધ અને મલાઈ પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે વારો આવે છે આપણી એક સિક્રેટ વસ્તુનો. તો આની અંદર ખાંડ પણ નથી કરવાનો અને ગોળ નથી કરવાનો. તો હવે આપણે કરી દઈશું એની અંદર આવી મિશ્રી. તો જો ખાંડ તમારે યુઝ ના કરવી હોય તો એની જગ્યાએ આપણે મિશ્રી કરી શકીએ. અહીંયા આપણે 500 ગ્રામ છીણ છે, તો મેં અહીંયા લગભગ સવા 200 ગ્રામ જેટલી મિશ્રી લીધી છે. તો તમે એનાથી વધારે કે ઓછી લઈ શકો છો. તો એ આપણે આની અંદર કરી દઈશું. અને જો આમાં મેં ગોળના પણ લાડુની રેસીપી શેર કરેલી છે. તો બીટ અને ગોળ બંને હેલ્ધી છે, તો એ પણ એક હેલ્ધી લાડુ બને છે. અને આ પણ જો તમારે ખાંડ ના ખાવી હોય અને ડાયાબિટીસ હોય તો પણ તમે આ મિશ્રી અને દૂધ એની સાથેનો હલવો અથવા બરફી કે લાડુ બનાવીને ખાઈ શકો છો. મિશ્રી જ્યાં સુધી ભળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. અને આ મિશ્રી તમને બજારમાં ઇઝીલી અવેલેબલ છે. તો આની અંદર હીરાકણી પણ આવે છે. તો એ એક સ્ક્વેરમાં એવા ટુકડા આવે છે જે ડાયમંડ જેવા. તો એ નથી લેવાના, પણ આપણે એને મિશ્રી કહીએ. તો મિશ્રી બજારમાં મળશે તમને. મિશ્રી કરવાથી ફરી આપણું આ બેટર થોડું ઢીલું ઢીલું થઈ ગયું છે. તો હવે આપણે એને સતત હલાવતા રહીશું, તો એ બરાબર થઈ જશે. સાકર જે કરી હતી એ સાકર, દૂધ અને મલાઈ આ બધું આની અંદર બરાબર મિક્સ થઈ ગયું છે અને હલવા જેવાનું ટેક્સચર બની ગયું છે. તો હવે આની અંદર આપણે કરીશું આ ટોપરાનું છીણ. તો અહીંયા મેં 2 ચમચી જેટલું આ ટોપરાનું છીણ લીધું છે. તો એને અંદર કરી દઈશું. અને હવે આપણે થોડી કરીશું એલચી. તો આ બધું મેં એક્સ્ટ્રા ફ્લેવર માટે કર્યું છે. તો તમારે જો કરવું હોય તો ઠીક, નહીં તો એવોઇડ પણ કરી શકો છો. અને આ છે આપણે ચોપ કરેલા બદામ, કાજુ અને પિસ્તા. તો એને પણ અંદર કરી દઈશું. અને હવે આને બધું મિક્સ કરી હલવો આપણો રેડી થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને આને ઠરવા દઈશું. હવે તમે આવી રીતે રાખો તો આ હલવા તરીકે તમે યુઝ કરી શકો છો. અને જો આપણે એનું બરફી બનાવવી હોય તો અહીંયા બાજુમાં મેં એક થાળી અહીંયા ગ્રીસ કરીને રાખી છે ઘીથી. તો એની અંદર આપણે આને ઠારી દઈશું. હવે ડીશની અંદર આપણે એને ઠરવા દઈશું, પછી એને આપણે પીસ કરીશું. હલવો ઠરી ગયો છે. તો હવે આપણે એના લાડુ પાડીશું. તો આવી તેને તોડી અને આવી રીતે લાડુ વાળી લેવા. આવી રીતે બધાના લાડુ પાડી દઈએ.
હવે અહીંયા આપણા બીટના લાડુ તૈયાર થઈ ગયા છે. આપણે એને ટોપરાના છીણ અને આ બધો જે કાજુ બદામ અને પિસ્તા છે જેને એને ચોપ કરેલા હતા એ બે મિક્સ કરી અને હું ગાર્નિશ કરી લઈશું. અહીંયા હું બીટના લાડુ અને બીટનો હલવો બંને બનાવી રહી છું. તો આપ જોઈ શકો છો લાડુ તૈયાર થઈ ગયા છે. બહુ સ્વાદિષ્ટ અને હેલ્ધી આ લાડુ તૈયાર છે. હવે જે ડીશની અંદર આપણે સેટ કરીને મૂક્યું હતું બરફી માટે, તો એના માટે આપણે કટ કરી લેવાના. તો ઠંડુ થઈ જાય એટલે એકદમ ઇઝી આપણા કટ થઈ જશે. અને આવી રીતે કાજુના અડધા ફાડિયા કરીને રાખ્યા છે, તો એનાથી આપણે ગાર્નિશ કરી લઈશું. હવે થોડી વાર રહી અને પછી આપણે એને બહાર કાઢીશું. અને આપ જોઈ શકો છો કે જે લાડુ બનાવ્યા હતા તે કેટલા સરસ દેખાઈ રહ્યા છે. અને મેં એનું પ્લેટિંગ પણ કરી લીધું છે. તો તૈયાર છે આપણા હેલ્ધી લાડુ. બરફી પણ તૈયાર થઈ ગઈ છે. તો તમે ફરી જોઈ શકો છો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. એન્જોય.